મંગલકારી નામ લેજો રે, નામ લેજો રે, નામ લેજો રે, ઈસુનું મંગલકારી નામ લેજો રે. હૈયા રે હૈયા રે હૈયા હૈયા, હૈયા રે હૈયા રે હૈયા હૈયા, હૈયા રે હૈયા રે હૈયા હૈયા, હૈયા રે હૈયા રે હૈયા હૈયા. ઓ મુક્તિ ઈસુ દેશે, ભક્તિ ઈસુ દેશે, મુક્તિ ઈસુ દેશે, ભક્તિ ઈસુ દેશે. હવે પાવન વિધિ શરૂ કરવાના છીએ. ભક્તિથી આ પાવન વિધિમાં ભાગ લઈશું. આ દેવાલયને પાવન કરવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. ત્યારે ઈશ્વર આ જળને આશીર્વાદિત કરે, જેથી આ વેદી દેવાલય શુદ્ધ થઈ પવિત્ર થાય તે માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, પ્રાચીન કાળમાં જળ વડે તમે તમારા લોકોને ઉઘારી લીધા હતા. આ જળમાં પવિત્ર આત્માની કૃપા ઉતારો. આ જળ વડે જ તમે તમારા ભક્તોને નિર્મળને પવિત્ર કરો છો. અમારી આ પ્રાર્થના સાંભળો. આ જળ પર તમારો આશીર્વાદ ઉતારો. એનામાં તમારી શક્તિ સિંચો, એમાં તમારી કૃપા વહી આવો. આ જળ અનિષ્ટ તત્વોને હાંગી કાઢો. આ પવિત્ર જળ વડે માંદગીને દૂર રાખો. જ્યાં જ્યાં એ પડે ત્યાં ત્યાં તમારો આશીર્વાદ ઉતારો. આનંદ અને પ્રેમ, શાંતિ અને સલામતી, શ્રેય અને કલ્યાણના એના મોજા હૃદયે હૃદયે ઉછળી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે ધર્માધ્યક્ષ પાણીનો છંટકાવ કરશે. ત્યારબાદ તેઓ વેદી પર પવિત્ર પાણીનો છંટકાવ કરશે. तारूं कीर्तन स्तुति करूं हूँ तारी, तारी दया थी, तारी कृपा थी, तारी दया थी, तारी कृपा थी, तारू हुनैया मारी. तारी दया थी, तारी कृपा थी, तारी दया थी, तारी कृपा थी, तारू हुनैया मारी. हे कृपा सागर पिता परमेश्वर, આ પ્રાર્થના ગૃહમાં વાસો કરો. પવિત્ર આત્માની કૃપાથી અમને સૌને શુદ્ધ અને પવિત્ર કરો. પવિત્ર આત્માના નિવાસ માટેનું અમો મંદિર છીએ તેવી દ્રઢતા બક્ષજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. વાલા ભાઈ અને બહેનો, આ મંગળ દિવસે આપણે સૌ પ્રભુ પરમેશ્વરના યશો ગાન ગાઈએ. ગગનમાં પ્રભુનો જય જયકાર, ગગનમાં પ્રભુનો જય જયકાર.
પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને સર્વ સમર્થ પિતા પરમેશ્વર. સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ. સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ. રાજાધિરાજ રાજાધિરાજ પ્રભુનો જય જયકાર. પ્રાર્થના કરીએ. એ સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, આ મંદિર પર તમારી કૃપા ઉતારો. અહીં શ્રદ્ધા રાખીને આવનાર યાચક કદી ખાલી હાથે પાછો ના જાવો. તમારા વાસસ્થાને ભેગા થયેલા તમારા ભક્તો પર રહેમ નજર કરો. તેમને તમે તમારી વાણી તથા સંસ્કારો વડે સબળ ને સમૃદ્ધ કરતા રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર વચ્ચે સર્વના જીવન દાતા છે. પ્રથમ શાસ્ત્ર પાઠ. પહેલો શાસ્ત્ર પાઠ. ઈસુના નામનો પ્રતાપ. પિતરે એક જન્મથી લૂલા આદમીને સાજો કર્યો હતો. ધર્મ કરતાં ધાડ પડે એ રીતે આ સત્કર્મને લીધે પિતરને કેદમાં પૂરવામાં આવ્યા. યહૂદી આગેવાનો તેમને પૂછે છે, તમે કોના નામથી આ કર્યું? પિતરનો જવાબ સાંભળીએ. પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ. બીજા કોઈનું નામ નથી જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. પિતરે પવિત્ર આત્માથી પ્રેરિત થઈને એ લોકોને કહ્યું, પ્રજાના અધિકારીઓ અને આગેવાનો, જો આજે અમને એક અપંગ માણસને કરેલી મદદ બાબતમાં પૂછવામાં આવતું હોય કે એ માણસ શી રીતે સાજો થયો, તો તમે સૌ અને ઇઝરાયલની પ્રજા જાણી લો કે નાઝરેતના ઈસુ ખ્રિસ્તને નામે એ સાજો થયો છે, જેમને તમે ક્રૂસે ચડાવ્યા હતા અને જેમને પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે. આ માણસ તમારી સામે સાજો સમો ઊભો છે. એ પ્રતાપ એમના નામનો જ છે. એ જ તમે કડિયાઓએ ફગાવી દીધેલો પથ્થર છે અને એ જ અત્યારે આધારશિલા બન્યો છે. બીજા કોઈ પણ મારફતે મુક્તિ મળે તેમ નથી, કારણ પૃથ્વી ઉપર માણસોને બીજા કોઈનું પણ નામ આપવામાં આવેલું નથી જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્રપાઠ. સંત યોહાનના પહેલા ગ્રંથમાંથી પાઠ. 3 અધ્યાય કડી 1 અને 2. આપણને તેમના યથાર્થ દર્શન થશે. જરા વિચાર તો કરો કે પરમપિતાએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ, અને ખરેખર છીએ પણ ખરા. સંસાર આપણને ઓળખતો નથી, કારણ એણે ઈશ્વરને ઓળખ્યો નથી. વાલા ભાઈઓ, આપણે ઈશ્વરના સંતાન તો છીએ જ. આપણે શું થઈશું એ હજી પ્રગટ થયું નથી,
પણ આપણને ખાતરી છે કે જ્યારે ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું, કારણ આપણને તેમના યથાર્થ દર્શન થશે. આ પ્રભુની વાણી છે. હાલેલુયા 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 હાલેલુયા. પ્રભુ ઈસુજી કહે છે કે હું છું સાચો ગોવા. અમારા અંતરમાં આવશો. સંત યોહાન કૃત ભગવાન યેસુ ખ્રિસ્તનો શુભ સંદેશ, અધ્યાય 10 કલમ 11 થી 18 સુધી. યેસુએ કહ્યું, હું સાચો ગોવાળ છું. સાચો ગોવાળ પોતાના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરી દે છે. જે ભાડુતી માણસ છે, જાતે ગોવાળ નથી અને ઘેટા જેના પોતાના નથી, તે તો વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને ભાગી જાય છે અને વરુ તેમના ઉપર તૂટી પડે છે અને તેમને વેરણ છેરણ કરી નાખે છે. તે ભાગી જાય છે કારણ તે ભાડુતી માણસ છે અને તેને ઘેટાની કશી પડી નથી હોતી. હું સાચો ગોવાળ છું. મારા ઘેટાને હું ઓળખું છું અને ઘેટા મને ઓળખે છે. જેમ મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું અને ઘેટાને ખાતર હું મારા પ્રાણ પાથરું છું. વળી મારે બીજા પણ ઘેટાં છે જે આ જોગના નથી, તેમને પણ મારે લઈ આવવા જોઈએ અને તેઓ પણ મારો સાદ સાંભળશે. આમ અંતે એક ટોળું અને એક ગોવાળ થઈ જશે. પિતા મારા ઉપર પ્રેમ રાખે છે કારણ હું મારું જીવન અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે. કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જેવોને મારી મેળે આપી દઉં છું, અર્પી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે. આ પ્રભુની વાણી છે. આપણે ભલા ગોવાળનો રવિવાર કહીએ છીએ, સન્ડે ઓફ ધ ગુડ શેપર્ડ, અને હાકળનો રવિવાર પણ કહીએ છીએ, ઓકેશન સન્ડે. આ સુંદર દિવસે આપણે અહીંયા યુસનાવમાં આ સુંદર પ્રભુ મંદિરના આશીર્વાદ અને ઉદ્ઘાટન નિમિત્તે ભેગા મળ્યા છીએ. ઈશ્વરનો આભાર માનીએ આ સુંદર દેવળ માટે. અને આ સુંદર દેવળ બાંધવામાં ઘણા બધાએ ફાળો આપ્યો છે. સભા પુરોહિત ફાધર બીનુ, સાથી ફાધર લુઈસ અને તેમણે સિસ્ટરો, અને ખાસ આ ઈસનાવ પીપલાવ ગામના ધર્મજનોનો સહકાર લઈને અને બીજા ઘણા બધાએ ખૂબ જ વધારતાથી દાન આપ્યું છે. બધાનો સહકાર લઈને આ સુંદર દેવળ બનાવવામાં આવ્યું છે. તેમને બધા માટે ઈશ્વરનો આભાર માનીએ અને આ ગામના સર્વ ધર્મજનો, સર્વ લોકો ઉપર ઈશ્વર આશીર્વાદ ઉતારે એવી પ્રાર્થના કરીએ. આ દેવળના રક્ષક સંત છે મધર તેરેસા. હવે મને ખ્યાલ નથી આપણા અમદાવાદ ધર્મ પ્રાંતમાં એવું કોઈ દેવળ છે તે મધર તેરેસાને સમર્પિત છે. કદાચ પ્રથમ દેવળ છે. હા, તો આપણે તાળી પાડીએ નહીં?
એટલે આપણા મધર તેરેસાના સિસ્ટરો પણ અહીંયા હાજર છે. તેમની હાજરી ખરેખર આપણને બધાને પ્રેરણા આપે એવી છે. તો મધર તેરેસાની વાત કરીએ તરત જ બાઇબલમાંથી કયા શબ્દ આપણને યાદ આવે? માતીનો ગ્રંથ 25 અધ્યાય. પ્રભુ ઈસુ કહે છે, હું ભૂખ્યો હતો ત્યારે મને તમે ભોજન આપ્યું હતું, તરસ્યો હતો તમે પાણી પાયું હતું, માંદો હતો કારાવાસમાં હતો તમે મને મળવા માટે આવ્યા હતા. એ શબ્દ યાદ આવે કારણ કે મધર તેરેસાએ ગરીબ ગુરબામાં પ્રભુ ઈસુને નિહાળીને તેમની સેવા કરતા રહ્યા. તેમણે કોઈ પણ ભેદભાવ રાખ્યો નહીં. આ જ્ઞાતિના છે, એ ધર્મના છે, કોઈ ધર્મ જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ વગર ફક્ત પ્રેમથી પ્રેરાઈને દરેકની સેવા કરતા હતા. તો મધર તેરેસાનું નામ લઈએ તરત જ લોકોના મનમાં શું આવે? પ્રેમ. હા, એ પ્રેમનું પ્રતીક છે મધર તેરેસા. બરાબર. તો મધર તેરેસાએ જે સેવા કાર્યો કર્યા હતા તે જ રીતે તેમના પગલે ચાલીને મધર તેરેસા સિસ્ટરો પણ એવા સેવા કાર્યો કરી રહ્યા છે. આપણા ધર્મ પ્રાંતમાં અમદાવાદમાં 2 સ્થળે, બાડજ અને પેલા બસ સ્ટેન્ડ, કઈ બસ સ્ટેન્ડ? રાણીપ. હા, રાણીપમાં સિસ્ટરો પુષ્કળ સેવા કરી રહ્યા છે. પછી બરોડા, ગાંધીનગર અને રાજકોટ બધા ધર્મ પ્રાંતમાં મધર તેરેસાના સિસ્ટરો પ્રેમથી સેવા કાર્યો કરી રહ્યા છે. હવે મધર તેરેસા અને મધર તેરેસાના સિસ્ટરોને આ પ્રેમના કાર્યો કરવા માટે ક્યાંથી પ્રેરણા મળી? પ્રભુ ઈસુ પાસેથી પ્રેરણા મળી. એટલે જ મધર તેરેસાના સિસ્ટરો દરરોજ પુષ્કળ સમય દેવળમાં પરમપ્રસાદમાં જે ઈસુ હાજર છે તેમની સમક્ષ પ્રાર્થનામાં પુષ્કળ સમય ગાળે છે. કારણ કે રોજ રોજ એ પ્રેરણા પ્રભુ ઈસુ પાસેથી મળે છે. કારણ કે પ્રભુ ઈસુ પ્રેમાળ છે, દયા સાગર છે. પ્રભુ ઈસુ પાસેથી તેમને એ પ્રેમની પ્રેરણા મળે છે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ શું કહે છે? હું સાચો ગોવાળ છું. પ્રભુ ઈસુ પ્રેમાળ ગોવાળ છે. જેમ એ પ્રેમાળ અને સાચો ગોવાળ પોતાના ઘેટાની સંભાળ લે છે, તેના પર પ્રેમ રાખીને એ ઘેટાને ચરાવવા માટે બહાર લઈ જાય છે અને જ્યાં પાણી મળે છે ત્યાં પાણી પીવડાવે છે ને સહી સલામત પાછા લાવે છે. તો એ સાચો ગોવાળ, પ્રેમાળ ગોવાળ એવો હોય. પ્રભુ ઈસુ એક પ્રેમાળ ગોવાળ છે. આપણા પર પ્રભુ ઈસુએ એટલો પ્રેમ રાખ્યો કે પોતાની જાતનું પણ ક્રૂસ પર બલિદાન કર્યું. બરાબર છે ને? એટલે જ આપણે પ્રભુ ઈસુને સાચો ગોવાળ, ભલા ગોવાળ કહીએ છીએ, કારણ કે પ્રેમાળ છે. તો આજે આપણે આ દેવળમાં ખાસ કરીને મધર તેરેસાને સમર્પિત આ દેવળમાં આવ્યા છીએ ત્યારે આપણને પણ એ જ શિક્ષણ મળે છે. આપણને પણ એ જ અનુરોધ કરવામાં આવે છે, આપણે પણ વધુ પ્રેમાળ બનીએ, પ્રેમથી એકબીજાની સેવા કરીએ અને પ્રભુ ઈસુને જેમ અને મધર તેરેસાને જેમ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર ફક્ત મારો કુટુંબીજનો છે એટલે એમના પર જ પ્રેમ રાખું, એમની સેવા કરું, એમની મદદ કરું, એ નથી. કોઈ પણ સ્વાર્થ વગર, ભેદભાવ વગર, કોઈ ધર્મ કે જ્ઞાતિ ને કોઈ પણ ભેદભાવ વગર જેને જેને આપણી સેવાની જરૂર છે, આપણી મદદની જરૂર છે, દરેકને સેવા કરવા માટે આપણે દરેકને બોલાવવામાં આવ્યા છે. દરેક સ્નાન સંસ્કાર પામેલી વ્યક્તિને આ જવાબદારી છે. દરેક વ્યક્તિમાં પ્રભુ ઈસુને નિહાળીને તેમની સેવા કરવી. ખાસ જેમને સમાજ બાજુમાં રાખે છે,
જેમની પરવા કરતો નથી સમાજ, એ લોકોમાં પ્રભુ ઈશ્વર નિહાળીને તેમની સેવા કરવા માટે દરેક શ્રાદ્ધ સંસ્કાર પામેલી વ્યક્તિને ઈશ્વર બોલાવે છે. એમાં એક ખાસ સંન્યાસ જીવન પસંદ કરીને તેના દ્વારા લોકોની સેવા કરવા માટે ઈશ્વર અમુકને જેમને પસંદ કરે તેમને બોલાવે છે. અમુક યુવતીઓને બોલાવે છે સિસ્ટરો બનીને લોકોની સેવા કરે. અમુક યુવાનોને બોલાવે છે બ્રધરો કે ફાધરો બનીને લોકોની સેવા કરવા માટે. અને મને લાગે છે ઈસના ગામમાંથી એક સિસ્ટર પેદા થયા છે, નહીં? સિસ્ટર અસુંદા અહીંયા હાજર છે ને? હા, ઓકે, સિસ્ટર અસુંદા. તો વધારે યુવતીઓ પણ આગળ આવે, સિસ્ટરો બનીને તેઓ લોકોની સેવા કરે, ગર્ભ ગુરબાની સેવા કરે તો સારું. એ રીતે આ ગામમાંથી કોઈ ફાધર કે બ્રધર બન્યા નથી, નહીં? તો આજે હાકળનો રવિવાર છે. તો આજે કોઈ યુવાનને પ્રેરણા મળે, બ્રધર કે ફાધર બનીને લોકોની સેવા કરવા માટે આગળ આવે ને એવી પણ ધર્મસભાની અપેક્ષા છે. તો વાલા ભાઈ અને બહેનો, વધારે સમય લેતો નથી, તો ટૂંકમાં મદર તેરેસાને સમર્પિત દેવળ છે. મદર તેરેસાને યાદ કરીએ એટલે પ્રેમાળ કાર્યો, પ્રેમને યાદ કરીએ છીએ. કારણ કે મદર તેરેસાએ દરેક વ્યક્તિમાં, ખાસ કરીને ગરીબ ગુરબામાં, જરૂરિયાતમંદોમાં, માંદાઓમાં, અનાથોમાં, રક્તપિતિયામાં, એમ સમાજથી વંચિત લોકોમાં પણ પ્રભુ ઈસુનો ચહેરો જોઈને દરેકની કોઈ પણ ભેદભાવ વગર, ધર્મ કે જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ તેમની સેવા કરી હતી. આપણા મદર તેરેસા સિસ્ટરો પણ છે અને બીજા ઘણા બધા સિસ્ટરો છે, ફાધરો છે. તેઓ પણ ઈશ્વરની હાકલ સાંભળીને ખાસ લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે. અને દરેક સંસ્કાર પામેલી વ્યક્તિ, દરેક ધર્મજનને પણ એ જ હાકલ છે. આપણે ઈશ્વરને દરેક વ્યક્તિમાં નિહાળીને આપણી શક્તિ અનુસાર તેમને મદદ કરીએ, તેમની સેવા કરીએ, દરેકનું માન આપીએ. મદર તેરેસા આપણા સૌ માટે ઈશ્વર સમક્ષ અરજી કરે. આમેન. પિતાને પુત્ર પવિત્ર આત્મા નામે આમેન. હવે આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને ઈશાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગને પાપને માફી માનીએ છીએ. તેના પુનરુત્થાનને તથા અમરજીવનનો એક રાત કરીએ છીએ. અરજમાળા ઈશ્વર પિતા ઉપર ભરોસો રાખીને રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પ્રભુ પરમેશ્વર, આજનો આ પ્રભુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે કોઈ પણ અવરોધ વિના પૂરો થાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી સાંભળો. વડા ધર્મગુરુ ફ્રાન્સિસ, ધર્માધ્યક્ષ રત્નાસ્વામી, પુરોહિતો, ધર્મસેવકો, સમસ્ત સંન્યાસી વર્ગ, સમગ્ર શ્રદ્ધાળુઓ આ દુનિયામાં તમારો મહિમા પ્રસારે અને ધર્મસભાને મજબૂત બનાવે તે માટે પ્રાર્થના કરીએ. સંત મધર ટેરેસાના નામ પરથી તૈયાર થયેલ આ દેવાલય માટે દાતાઓ તથા દેવાલય માટે મદદરૂપ થયેલ
દરેક શ્રદ્ધાળુઓ મધર ટેરેસાની મધ્યસ્થી વડે આશીષ પામે એ માટે પ્રાર્થના કરીએ. જગતના મુક્તિદાતા આપણી ધર્મસભાને સઘળા બંધનોમાંથી મુક્ત કરે એ માટે પ્રાર્થના કરીએ. સઘળા દેશોમાં ઈશુના પ્રેમની આણ સ્વીકારે ને બધી પ્રજાઓ ઈશુની શાંતિ પામે એ માટે પ્રાર્થના કરીએ. થોડા સમય મૌનમાં આપણી વ્યક્તિગત રજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. જ્યારે જ્યારે અમે અહીં ભેગા થઈએ ત્યારે આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી દુનિયામાં તમારા સાચા સાક્ષી બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે અર્પણ અને અભિષેકની વિધિમાં સામેલ થઈશું. આપણે સૌ ચેતન સ્વરૂપ પરમપિતા પરમેશ્વરનું મંદિર છીએ. ઈશ્વરના વચન છે, તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારી પ્રજા બનશે. આ દેવાલયમાં પરમપિતા પરમેશ્વરનો નિવાસ શ્રદ્ધાળુઓનો અનુભવ બની રહે. સર્વ સંતોની જપમાળા દેવાલયના પ્રાંગણને પાવન અસ્તિત્વથી ભરી દો. આવો આપણે સંતોને આહ્વાન કરીએ. સૌપ્રથમ ધર્માધ્યક્ષ પ્રાર્થના કરશે અને ત્યાર પછી ભક્તિભાવથી સંતોની જપમાળામાં આપણે ભાગ લઈએ. પ્રજાના હૃદયને પવિત્ર આત્માના વફાદાર મંદિર બનાવ્યા છે. એ સર્વ સમર્થ પિતા પરમેશ્વરને આપણે કરેલી પ્રાર્થનાને ટેકો આપવા સંતોને વિનંતી કરીએ. અમારી ઉપર દયા કરો. પરમ કૃપાળુ પ્રભુ, તમે અમારી પ્રાર્થના કાને ધરો. આ દેવાલય તમારા પાવન નામને અર્પણ કરીએ છીએ. એ મુક્તિ અને કૃપાનું ઘર બને, જેમાં પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખનાર સૌ સદભાવપૂર્વક ભેગા મળે અને સાચા દિલથી શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરતાં કરતાં એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ પામે. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આ સંત મધર તેરેસાનું દેવાલય ઈશ્વરના મહિમાથી જળહળે. ધર્મસભામાં પ્રભુજીનો મનોહર આવાસ મૌરી ઉઠે એવી પ્રાર્થના સર્વદા સૌ કરતા રહીએ. અત્યારે આપણે દેવાલયના પ્રતિષ્ઠાપન વિધિની પ્રાર્થનામાં જોડાઈએ. હે સર્વશક્તિમાન પ્રભુ, સમસ્ત તેમ નથી, તેમ છતાં તમે આ પૃથ્વી પર ઈંટોના એક મકાનમાં વસવાનું પસંદ કર્યું છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે હાજર થાવો છો, જ્યાં સતત તમારા નામનું સ્મરણ થાય ને જ્યાંથી તમારી પ્રજા પર તમારી આશીષો સતત વરસતી રહો. અમારી પ્રાર્થના સાંભળો. આ નવા મંદિર ઉપર તમારી રહેમ નજર રાત દિવસ ઠરેલી રહો. તેના પર તમારા આશીર્વાદ ઉતારી તેને પાવન કરો. આ મંદિરમાં તમારે દર્શને આવનાર ભક્તોને તમામ અશુદ્ધિઓથી મુક્ત કરો અને એમની વિનંતી ભરેલી પ્રાર્થનાઓ કાને ધરો. આ મંદિરમાં ભેગા થવાને કારણે સંત મધર તેરેસાનો દેવાલયના ભક્તો તેમને તાંતણે પરસ્પર જોડાઈ એક મંગળ આધ્યાત્મિક મંદિર રૂપે જણાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે દેવળની વેદી અને દેવળની દિવાલોનો અભિષેક કરીશું. પવિત્ર તેલથી આ દેવળની દિવાલો અને વેદીનો અભિષેક કરવામાં આવશે. અભિષેક તેને ઈસુનું પ્રતીક બનાવે છે. ઈસુ સૌના આગેવાન છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત છે, કારણ કે પિતાએ પવિત્ર આત્માની ઈસુનો અભિષેક કરી તેમને મહાવડા પુરોહિત બનાવ્યા, જેથી ઈસુ ધર્મસભારૂપી દેહને વેદી ઉપર તમામ લોકોના તારણ
અહીં પોતાના જીવનનું બલિદાન આપે. દેવોનો અભિષેક સૂચવે છે કે તે સંપૂર્ણ રીતે અને કાયમ માટે ઈસુપંથીઓને પરમ પૂજા માટે અર્પણ કરી દેવામાં આવ્યું છે. હવે અમે આ વેદી અને ઇમારતનો અભિષેક કરીએ છીએ. પ્રભુ પોતાની શક્તિના પ્રભાવથી આ વેદી અને મકાનને ઈસુ અને તેમની ધર્મસભાના રહસ્યની પાવન અને દ્રશ્ય નિશાનીઓ બનાવે. રમ્ય તમારો મન હર્ષો આવાસ હે ભુવન ભુવનના નાથ. રમ્ય તમારો મન હર્ષો વેદી અને દેવળનો ધૂપ ચડાવશે. વેદી ઉપર ધૂપ ધરવામાં આવે છે. આ વેદી ખ્રિસ્તના બલિદાનનું પ્રતીક છે. ઈસુના બલિદાનની મધુર સ્મૃતિની સુગંધ તરીકે ધૂપ ઈશ્વર તરફ ઊંચે ચડે છે, જે ઈશ્વરને પસંદ છે. આપણી પ્રાર્થના ઈશ્વરના સિંહાસન પાસે પહોંચતા ઈશ્વર દ્વારા એનો સ્વીકાર થાય છે અને આપણા પર આશીષો વરસાવે છે. હે પ્રભુ, આ ધૂપની જેમ અમારી પ્રાર્થનાઓ પણ તમારી નજરમાં ઊંચે ચડે. આ મંદિર જેમ સુવાસથી ભરાઈ ગયું છે, એ જ રીતે ધર્મસભા પણ ખ્રિસ્તની સુવાસથી સમસ્ત દુનિયાને ભરી દે.
અભિષેકથી પાવન વેદી રોજના બલિદાનનો આહુતિ કુંડ બને છે, એટલે જ શ્વેત વસ્ત્ર થકી તેનો શણગાર કરીએ. જગપ્રકાશ ઈસુના પ્રતીક સમાન આ યજ્ઞ વેદી પરની પેટાવેલી મીણબત્તીઓ શ્રદ્ધાળુઓના અંતરને પ્રકાશિત કરે. તેઓ દુનિયામાં જગપ્રકાશ ઈસુની જ્યોત પ્રગટાવવા મક્કમ બને અને દુનિયાના દીવા બની રહે. રમ્ય તમારો મન હર્ષો આવાસ, હે ભુવન ભુવનના નાથ. હે મુજ રાજા, હે મુજ ઈશ્વર, હે મુજ રાજા, હે મુજ ઈશ્વર, ભુવન ભુવનના નાથ. આશ્રય શોધું મારો હું તો તુજ વેદીની પાસ, હે ભુવન ભુવનના નાથ. રમ્ય તમારો મન હર્ષો આવાસ, હે ભુવન ભુવનના પરમ સુખી છે તેઓ જેઓ, પરમ સુખી છે તેઓ જેઓ આવે શરણ તમારે. ધામ તમારે જાવા જેમને અંતર લગની ભારે, અંતર લગની ભારે. હે જીવન પરમેશ્વર, તમારા એકના એક પુત્રને
વેદના, મૃત્યુ, પુનરુત્થાનનું મનન ચિંતન કરવાને અમે પસંદ કરેલા કૃષ્ણ માર્ગની ભક્તિના સ્થાનોને આશીર્વાદિત કરો. આ છબીઓની સામે ભક્તિ કરનારા અમે શાશ્વત જીવન તરફ દોરાઈ જઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. એ સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, તમારા સંતો દ્વારા તમે તમારો મહિમા પ્રગટ કરો છો ને એ મહિમા અમારામાં પ્રગટ થાય એમ તમે ઈચ્છો છો. એ માટે તમે એમને અમારી પ્રેરણા મૂર્તિ તરીકે સ્થાપ્યા છે. તમે સર્વના માતા મરિયમની આ પ્રતિમા અને સંત યોસેફની આ પ્રતિમા પર તમારો આશીર્વાદ ઉતારો. માતા મરિયમ, સંત યોસેફ અને સર્વ સંતોના સદ્ગુણોનું અનુકરણ કરીએ એ માટે તે અમને સતત પ્રોત્સાહન આપતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં આગળ વધીએ છીએ. પુરોહિત વેદી તૈયાર કરે છે. ભક્તગણમાંથી ભક્તો અર્પણ વિધિ માટે રોટી, દ્રાક્ષાસવ અને પાણી ભેટ રૂપે વેદી સમક્ષ લાવે છે. અર્પણ કરું, ભેટ ધરું છું તને, તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું મને. અર્પણ કરું છું, અર્પણ કરું, ભેટ ધરું છું તને, તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું. અર્પણ કરું છું. જીવનના સુખ દુઃખ ચરણે ધરું, મનના અજંપા દઉં તને. જીવનના સુખ દુઃખ ચરણે ધરું, મનના અજંપા દઉં તને. મન શુદ્ધ કર મારું પ્રેમથી ભર, બંધનોથી તું મુક્ત કર. એવી કૃપા મુझ પર તું કર. અર્પણ કરું છું, અર્પણ કરું, ભેટ ધરું છું તને, તન મન અમારું અર્પું પ્રભુ, સાથે હું અર્પું. અર્પણ કરું છું.
જશે. રોટીને આસ તારાયા તમથી દેહ રક્તમાં પલટાઈ જશે. એને ગ્રહી મને તૃપ્તિ મળે, સત્ય જીવનનું મુજને જડે. જીવન અમારું પાવન બને. જીવન અમારું સમર્પિત કરું. ભાઈ અને બહેનો, મારો અને તમારી યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. જીવન અમારું સમર્પિત કરું, સેવામાં તારી બસ. હે ઈશ્વર, આ પ્રસંગની ખુશાલીમાં તમારી ધર્મ સભાએ ધરેલું નૈવેદ્ય સ્વીકારો. પાવન ધામે ભેગા થયેલા તમારા ભક્તોને તમારા સંસ્કારો દ્વારા અનંત મુક્તિનું વરદાન આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વેશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારી કૃપાથી ઈંટોનું આ મંદિર અમે બાંધ્યું છે. સંસારના યાત્રિકોનો એ પરમ વિસામો છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે પધારો છો અને પેલું સનાતન મંદિર છણીએ જાઓ છો, જેની જીવતી જાગતી ઈંટો અમે પોતે છીએ. અહીં જ તમે તમારી ધર્મસભાને તમારા પુત્રની વિરાટ સ્વરૂપે ઘડતા જાઓ છો ને તમારા સંસ્કારો દ્વારા એને અંગે અંગે સુંદર બનાવતા રહો છો. એને અંગે અંગે સુંદર ને પરિપૂર્ણ બનાવીને તમે સ્વર્ગની શાશ્વત નગરીમાં તમારા પ્રત્યક્ષ દર્શનનો આનંદ આપવા તેડી જવાનો છો. એવી પૂર્ણ પ્રતીતિ સાથે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવોની સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટ્યા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું,
લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની કાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાર રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રજ્ઞ સ્વામીને અને સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશય મૃત્યુ પામેલા અમારા આપતજનોને તેમજ તમામ સદગત ભાઈઓને યાદ કરો. એમના પર તમારો દર્શનાંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને ઈશ્વરનેતા કુમારી મરિયમ, પુણ્યશ્લોક પ્રેક્ષિતો, સંત મદર તેરેસા અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર યેસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેને તેમની પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. ઘણી સુધી પરમેશ્વરનો તત્વરકો. આમેન. દયા સાગર પ્રભુ ઈશ્વરના શબ્દોમાં પરમપિતાની પ્રાર્થના કરીએ. તમામ અનિષ્ટો તેમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર સાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વરના દેહ રક્ત થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાવો.
પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, અત્યારે જે ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે તે સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ છે. એ ખ્રિસ્તી ધર્મ શ્રદ્ધા અનુસાર ને ખ્રિસ્તી નિયમ અનુસાર જે લોકોએ સંસ્કાર ગ્રહણ કર્યા છે માત્ર તે જ લોકો પ્રભુ ઈસુના આ પ્રસાદને ગ્રહણ કરી શકશે. અન્ય મંડળીના લોકો, અન્ય શ્રદ્ધા ધરાવતા લોકોની હાજરીને અમે બિરદાવીએ છીએ. આપ પોતાના સ્થાન ઉપર બેસીને પ્રાર્થનામાં ભજનમાં જોડાશો. ઈસુ મારો નાથ તું મુજને કેવો વાલો થઈ ગયો, જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. ઈસુ મારો નાથ તું મુજને કેવો વાલો થઈ ગયો, ઈસુ મારો નાથ તું મુજને કેવો વાલો થઈ ગયો, જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. જગ આખું દોડે ધન પાછળ, તારી પાછળ હું થયો. જગ આખું દોડે ધન પાછળ, તારી પાછળ હું થયો. જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા પ્રસાદથી તમારું સત્ય અમારા અંદરમાં ઊંડું ઉતારો. સ્વર્ગના શાશ્વત મંદિરમાં સર્વ સંતોની સાથે તમારી સન્મુખ ઊભા રહી તમારા અખંડ ગુણગાન ગાવા અમને સજ્જ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. છેલ્લા આશીર્વાદ પહેલાં ફરી એક વખત તમારા બધાને અભિનંદન પાઠવું છું, કારણ કે લાઇટ ના હતી અને દેવળમાં ઓછી જગ્યા અને તમે બહુ એડજસ્ટ કરીને બધું સહન કરીને શાંતિથી ભક્તિથી બેસીને ક્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો છે. તો તમારા સૌને અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. સભા પુરોહિત ફાધર પીનું, સાથી ફાધર લુઈસ અને ડીન પણ છે ફાધર અંધોણપ્પા અને ઉપસ્થિત ઘણા ફાધરો છે, સિસ્ટરો છે, મધર તેરેસાના સિસ્ટરો ખાસ દૂરથી આ હેતુ માટે અહીં આવ્યા છે. સામાન્ય રીતે તેઓ ખાસ આવી રીતે પ્રસંગોમાં જતા નથી, પણ મધર તેરેસા નામે આ દેવળ અર્પણ કરવામાં આવ્યું છે એટલે તેઓ પણ હાજર છે. બીજા સિસ્ટરો પણ ઉપસ્થિત છે. સિસ્ટર સુંદા છે, ગામની દીકરી, અને
બીજા સર્વ ગામના ધર્મજનો, બીજા ઘણા બધા દાતાઓએ તમે ખૂબ જ ઉદારતાથી તમે દાન આપ્યું છે અને પુષ્કળ મદદ કરી છે. ફરી તમને બધાને અભિનંદન પાઠવું છું. પ્રભુ તમે સર્વ ઉપર તેમની આશીષ વરસાવે એવી પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. આ મંદિરના પ્રતિષ્ઠાપનનો શુભ દિવસ દેખાડનાર આકાશ અને પૃથ્વીના માલિક પિતા પરમેશ્વર તમને દિવ્ય વરદાનોથી સમૃદ્ધ કરો. પિતા પરમેશ્વર વેર વિકર બની ગયેલા સૌ માનવોનું એક કુટુંબ રચવા માગે છે. તેઓ તમને પોતાનું જીવંત મંદિર અને પવિત્ર આત્માનો રમ્ય આવાસ બનાવી દો. તમારો જીર્ણ દ્વાર કરી પ્રભુ તમારા હૃદય મંદિરમાં બિરાજી રહ્યા છે. તે દયાળુ પ્રભુ સ્વર્ગની શાશ્વત નગરીમાં સર્વ સંતોની સાથે વસવાનું તમને સદભાગ્ય આપો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પ્રવૃત્તિઓ અને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઉપસ્થિત પુરોહિતગણ, સાધ્વીગણ અને વહાલા શ્રદ્ધાળુઓ, આજે થોડી ગરમી ઓછી છે અને આપ ઘણું બધું સહન કરીને બેઠા છો. પ્રભુ કહે છે કે માણસ એટલું જ દુઃખ ભોગવે જેટલું એ સહન કરે અને પ્રભુ એટલું જ આપે. તો આપણે થોડું વધારે ગરમી સહન કરીશું. અને હું આજના આ ઈસણાવ ગામના સંત મધર ટેરેસાના આ દેવાલયનો જે આ આશીર્વાદોત્સવ છે એમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા આપણા પરમ વંદનીય ધર્માધ્યક્ષ શ્રી તેમજ શ્રી મનોજભાઈ કે મેકવાન તથા ડૉક્ટર રશ્મિન શેષિલ સાહેબને વિનંતી કરું કે તેઓ આગળ આવશે પ્લીઝ. ઇતિહાસ રજૂ કરવા માટે હું પ્રકાશભાઈને આમંત્રણ આપું છું. પ્રકાશભાઈ પ્લીઝ. 1907માં આમોદ તાબાની શરૂઆત. 1956ની સાલમાં ફાધર પરેજા આમાદ તાબામાં આવ્યા. ગામે ગામ ખ્રિસ્તયજ્ઞ કરવા ફરવું, ગામમાં જ રોકાઈ જવું. શરૂઆતમાં ઈસણાવ ગામ ખાતે આવકાર ઓછો મળતો. દરેક ઘેર વણાટકામ ચાલતું હોય, જગ્યાનો અભાવ હતો. મારા પિતા શ્રી યાકુબભાઈ સાહેબના ઘરે જ ફાધરનો ઉતારો રહેતો. તેઓ ભારે આગ્રહપૂર્વક જમાડતા. રાત્રે ગુલાબમાળા અને બીજે દિવસે સવારે ખ્રિસ્તયજ્ઞ રહેતો. ત્યારે બધા મળીને 22 કુટુંબ કેથલિક હતા. શહેરીકરણનો પ્રભાવ વધુ પ્રસ્યો અને હિજરત થતાં હાલ 15 કુટુંબ રહેલ છે. ડિસ્કોટની સેવા પ્રભાવક રહેતી. મરિયામપુરાથી સિસ્ટરો સેવા માટે આવતા. ત્યારે મારા પિતા શ્રી યાકુબભાઈ સાહેબ ઈચ્છા કે આ ગામમાં પણ પ્રભુ મંદિર એક દેવળ થાય તો કેટલું સારું. આર્થિક સમસ્યા, શહેરોનું આકર્ષણ, ઓછા કુટુંબોમાં ધર્મસભા પ્રત્યેનું અસરતો લગાવ, ઘણા બધા પરિબળો આ ગામમાં પ્રભુ મંદિરને સ્થાપિત ન થવા પાછળ કારણભૂત હતા. પરંતુ પ્રભુ જ્યાં વાવ્યું નથી હોતું ત્યાંથી લણે છે. અને એ મુજબ આજે વર્ષો પછી મારા પિતા યાકુબ સાહેબની એ મહેચ્છા પૂર્ણ થઈ અને
તેમના બાળકોએ જ પોતાની જમીન આ દેવળ બાંધવા માટે દાનમાં આમોદ ધર્મ વિભાગની લખી આપી અને આ મંદિર બાંધવાનું આહવાન હાલના સભા પુરોહિત ફાધર બિનુએ ઝડપી લીધું. તારીખ 21/3/21ના રોજ જ્યારે કોરોનામાં વળતા પાણી હતા ત્યારે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને દાન અને સમયની અવિધિએ લાંબો અવકાશ ભરી દીધો અને આજે ઈષ્ટાવ ગામની ધર્મસભાને ફાધર બેનુના નેતૃત્વ હેઠળ એક નવો અધ્યાય સ્થાપિત કર્યો. આ ઇતિહાસના જેઓ સાક્ષી કે શ્રાવક રહ્યા છે તેવા ઇમાન્યુએલ યાકુબભાઈ સોલંકી તારાપુર, સ્વજ્વાન રતિલાલ સોલંકી કઢાણા, ફ્રાન્સિસ સિલાસ વાઘેલા આમોદ, શ્રીમાન શાંતિલાલ ગણેશભાઈ આમોદ, શ્રીમાન શાંતિલાલ માર્ગ. તેમનો આ પ્રસંગે આભાર માનું છું. આ દેવળ ગુજરાતનું સૌ પ્રથમ દેવળ છે જેના મધર ટેરેઝા રક્ષક સંત છે. સેવા અને પ્રેમની સરવાણી વહાવનાર મધરના જીવનના મૂલ્યોને પ્રભુના મહિમા કાઢી હવેથી આ પ્રભુ મંદિરમાંથી વેગ મળશે. જય શ્રી. થેન્ક યુ પ્રકાશભાઈ. હવે આપણે થોડી ઉતાવળમાં કામ કરવાના છીએ તો થોડી માફી માગું છું. તો સૌ પ્રથમ આપણી મધ્યે પધારેલા આપણા મુખ્ય બે મહેમાનશ્રીઓ શ્રી મનોજભાઈ કે મેકવાન. મનોજભાઈ કે મેકવાનનો પરિચય આપું તો મનોજભાઈ મેકવાન એ મૂળ આણંદના વતની છે. તેમનું મૂળ ગામ વલાસણ છે, પણ તેઓ હંમેશા આણંદમાંથી સ્થાયી થયા અને ત્યારબાદ તેમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ ગામડી આણંદ ખાતે પૂરું કર્યું અને 1919થી 1993 સુધી ફિલ્ડ ઓફિસર તરીકે આશાદીપ માનવ વિકાસ કેન્દ્રમાં તેમણે પોતાની સેવાઓ આપી. ત્યારબાદ કમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટીના સ્થાપક અને સંચાલક હાલમાં તેઓ છે, જેઓ શિક્ષણ અને કૌશલ્ય થકી સમાજના નબળા અને શોષિત વર્ગના લોકોનું ઉત્થાન કેવી રીતે થાય તે માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. 2015માં તેમને ઇન્ડિયન સોસાયટી ઓફ કાઉન્સિલ તરફથી જ્વેલ ઓફ ઇન્ડિયાનો એક ભવ્ય બિરુદ પણ પ્રાપ્ત થયું છે. 2016માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ભારતની સૌથી જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી પણ મળેલો છે. કેથોલિક મૂવમેન્ટ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ કલ્ચરલ અફેર્સ ફોર ઇન્ડિયા તરફથી દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ તેઓ કાર્યરત છે. રોટરી ક્લબ ઓફ આણંદના પ્રમુખ રહી ચૂક્યા છે અને હજુ તો પરમ દિવસે જ ફરી તેમની આ જ પદ ઉપર નિમણૂક કરવામાં આવી છે. મનોજભાઈ એ ઘણા બધા બહેનોનું કામ કરે છે, ખાસ કરીને જે બહેનો સમાજમાં તરછોડાયેલા છે, જેમને જરૂર છે તેવા લોકોને સીવણ ક્લાસથી માંડીને કમ્પ્યુટર ક્લાસ સુધીનું શિક્ષણ આપે છે. એટલું જ નહીં, દેશ અને પરદેશની અનેક સંસ્થાઓ સાથે તેમને ત્યાં લઈ જઈને સ્પેન, અમેરિકા જેવા દેશોમાં એ બહેનોને લઈ જઈને ત્યાં એમનો સાક્ષાત્કાર કરાવ્યો છે. તો આવા આપણા આજના મોગેના મહેમાનનું આપણે ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરીએ તે પહેલાં આપણા સભા પુરોહિત રેવરન્ટ ફાધર બીનુ જ્યોર્જને વિનંતી કરું કે આપણા આજના પરમ યજ્ઞના યાજક માનનીય શ્રી ધર્માધ્યક્ષશ્રીનું સન્માન કરે. યસ. તમને એમ થતું છે કે કદાચ પહેલું સન્માન કરી દીધું હોત તો સારું, તો લાઇટ આવી ગઈ હોત. શ્રી મનોજભાઈ મેકવાનનું સન્માન કરે છે શ્રી મુકુંદભાઈ પુષ્પગુચ્છ, શોલ અને મેમેન્ટો આપીને.
થેન્ક યુ મનોજભાઈ, થેન્ક યુ મુકુંદભાઈ. આપણા બીજા માનનીય અતિથિશ્રીએ ડૉક્ટર રશ્મિન આર સુશીલ. ડૉક્ટર રશ્મિનને લોકો બાળકોના ડૉક્ટર તરીકે ઓળખે છે. જો તેમનો પરિચય આપું તો તેઓ આણંદ સ્થિત કિલ્લોલ હોસ્પિટલના હાલમાં સંચાલક છે અને બાળરોગ નિષ્ણાત, પીડિયાટ્રિશિયન, રસીકરણ વેક્સિનોલોજીના પણ નિષ્ણાત છે, એલર્જી અને અસ્થમાના નિષ્ણાત છે. હાલમાં અત્યારે તેઓ કિલોલ બાળકોની હોસ્પિટલ ચલાવે છે તેમજ કરમસદ મેડિકલ ખાતે પીડિયાટ્રિક સેન્ટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવાઓ આપે છે. તેમણે 1985માં સેન્ટ ઝેવિયર્સ ગામડીમાંથી ધોરણ 10મું પાસ કર્યું. સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલ અમદાવાદમાંથી ધોરણ 12 પાસ કર્યું. બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાંથી MBBSમાં એડમિશન અને 1992માં MBBSની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડિયાટ્રિક્સ ઉચ્ચ વિભાગમાં પ્રવેશ મેળવીને 1996માં તેમણે માસ્ટર ડિગ્રી MD અને DPED પૂર્ણ કર્યું. સિક્કિમ અને મણિપાલ યુનિવર્સિટીમાંથી તેમણે 2013ની સાલમાં MBA પૂર્ણ કર્યું. વેક્સિનોલોજીનો અભ્યાસ તેમણે મેડિકલ કોલેજ બેંગ્લોરથી વર્ષ 2016માં પૂર્ણ કર્યો. ડિપ્લોમા ઇન અસ્થમા એન્ડ એલર્જી સર ગંગારામ હોસ્પિટલ દિલ્હીથી વર્ષ 2023માં તેમણે પૂર્ણ કર્યો અને આ વર્ષે તેઓ અને ગત વર્ષે પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આણંદના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમનું સામાજિક ક્ષેત્રે જો યોગદાન જોવા જઈએ તો જતન ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ સ્થાપક છે. તેમની સંસ્થા હેલ્થ, એજ્યુકેશન અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં સેવાઓ આપે છે. ગ્રોવેલ નર્સિંગ એકેડેમીના તેઓ સ્થાપક છે. તેમની સંસ્થા ખાસ કરીને યુવાનો માટે વ્યવસાયલક્ષી અભ્યાસની સેવાઓ આપે છે. ઉપરાંત આપણા સમાજની જે દીકરીઓ નર્સિંગ કોલેજ માટે પોતાની ફી ભરી શકવા સક્ષમ નથી તેમને વિના મૂલ્યે તેઓ નર્સિંગ એકેડેમીમાં તેમની પોતાની સેવાઓ આપે છે. થેન્ક યુ વેરી મચ. આવા આપણા આજના ડૉક્ટર રશ્મિન સુશીલનું પુષ્પગુચ્છ, બુકે, શોલ અને મેમેન્ટો દ્વારા સન્માન કરશે શ્રીમાન પ્રકાશભાઈ.
હમણાં ફાધર સાથે વાત હતી ત્યારે એમણે વાત કરી કે આ ગામમાં પણ એક સિસ્ટર છે અને આપણે માન્ય ધર્માધ્યક્ષશ્રીના ધર્મોપદેશમાં સાંભળ્યું. સિસ્ટર અસુંતા, પ્લીઝ આગળ આવશો. સિસ્ટર અસુંતા, આ ગામમાં ધર્મસભાએ આપેલું એક સુંદર પુષ્પ. સિસ્ટર અસુંતા પ્લીઝ. માન્ય ધર્માધ્યક્ષશ્રી સિસ્ટરનું સન્માન કરશે. પ્રકાશભાઈ, રમેશભાઈ અને અલ્પેશભાઈ. માન્ય ધર્માધ્યક્ષશ્રી તેમનું શોલ અને સન્માન કરશે.
વિશ્વના 169 દેશોમાં આજે ઈસણાઓનું દેવળ દેખાશે અને ભારતમાં અસંખ્ય લોકો આજનું આ ઉદ્ઘાટન જોશે એવી બીબીએન ટીમના સીઓ વિજયભાઈનું સ્વાગત, વિજયભાઈનું સન્માન કરશે. હવે આ દેવાલય જેમના રક્ષક સંત જેમના છે તે મધર ટેરેસા મંડળના સિસ્ટર્સ આપણી વચ્ચે છે અને આગળ પ્રકાશભાઈએ જણાવ્યું તેમ સેવા અને પ્રેમની સરવાણી હવે આ દેવળમાંથી વેગ પકડશે. અને ખ્રિસ્તમાં અતિ વહાલા ધર્માધ્યક્ષ બિશપ રત્નસ્વામી, વિકાર જનરલ ફાધર વોલ્ટર, પેટલાદ દિનરીના ડીન ફાધર અંદનપ્પા, સભા પુરોહિત ફાધર બીનુ, સહાયક સભા પુરોહિતો, તાબામાં સેવા આપી રહેલા સાધ્વી મંડળના તમામ સિસ્ટરો, આમંત્રિત મહેમાનો અને વિશેષ કરીને સંત મધર ટેરેસાની મધ્યસ્થી હેઠળ આશ્રય લઈ રહેલ આમોદ તાબાના ધર્મજનો, આજે આમોદ ધર્મ વિભાગ માટે ઘણો જ આનંદનો દિવસ છે. કારણ સંત મધર ટેરેસાની મધ્યસ્થી અને આશ્રય હેઠળ આ પ્રભુ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આજે તેના ઉદ્ઘાટન સમારોહમાં આપણે સૌ ભાગ લઈ રહ્યા છીએ. સંત મધર ટેરેસાને સમર્પિત દેવાલય ખરેખર ઉચિત જ છે. કારણ આજના સાંપ્રત સમયમાં સંત મધર ટેરેસા આપણા બધા માટે એવા મૂલ્યોનો વારસો છોડી ગયા છે કે જે આપણે બધાએ જીવનમાં અપનાવવા જોઈએ. આપણે સૌ સંત મધર ટેરેસાને સમર્પિત આ દેવાલયમાં આવીને તેમની મધ્યસ્થિતિ, તેમણે અપનાવેલ મૂલ્યો કે જે ઉડીને આંખે વળગે છે, જેવા કે પ્રેમ, કરુણા અને સેવા અહીંથી પ્રસરતા રહે. મધર ટેરેસાની અદનામાં અદના માણસોની સેવા કરવાની ભાવના અને એ જ સેવા આજે પણ વિશ્વભરમાં સૌ કોઈ યાદ કરે છે, એવી સેવા ભાવના અહીંના ધર્મજનોમાં આવે એવી વિનંતી પ્રભુ ઈસુને સંત મધર ટેરેસાની મધ્યસ્થી દ્વારા કરીએ છીએ. દેવાલય હંમેશા પ્રભુમાં શ્રદ્ધા અને આશા જન્માવે છે, પ્રાર્થનામાં પવિત્રતા લાવે છે અને દાન ધર્મના કાર્યનું આ દેવાલય એક કેન્દ્ર છે. આશા રાખીએ છીએ કે આ દેવાલય અને અહીં આવતા સર્વ શ્રદ્ધાળુ ભાઈઓ તથા બહેનો આ નેક કાર્યમાં જોતરાઈ જઈને આગળ અને આગળ વધે. મિશનરીઝ ઓફ ચેરિટીનું ધ્યેય જરૂરિયાતમંદ લોકોની મદદે દોડી જવું, મદદ કરવામાં લોકોનું માન અને સન્માન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું અને કાર્ય થકી પ્રભુનો પ્રેમ પ્રસારવો. આશા રાખું છું કે મધર ટેરેસાની મધ્યસ્થી દ્વારા આમોદ તાબામાંથી વિશેષ કરીને આજના આજે ગામમાં જે દેવાલયની સ્થાપના થઈ છે તેમાંથી મિશનરીઝ ઓફ ચેરિટીમાં સેવા કરવા વધુને વધુ તેડા પાકે તે માટે આપણે પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરીએ. મધર ટેરેસાને સમર્પિત દેવાલય આપણા બધાને આ ઉમદા કાર્યમાં જોતરાવા માટે આમંત્રિત કરે છે. તો ચાલો આપણે બધા સાથે મળીને સહભાગી ધર્મસભા બનાવીએ. ચાલો આપણે સૌ આપણા તાબામાં ચાલતા વિવિધ મંડળોમાં સભાસદો બનીએ અને સક્રિય રીતે આપણું યોગદાન આપીએ. આપણે આ દેવાલયને આધ્યાત્મિક મંદિર બનાવીએ કે જે લોકો અહીં આવે તેઓ બધા જ પ્રભુ દર્શન પામે. અંતમાં આપનો ખૂબ ખૂબ આભાર. આજે મને બોલવા માટે જે તક આપી છે અને તમે મને શાંતિથી સાંભળી છે. સંત મધર ટેરેસા આપ સૌ માટે વિનંતી કરો. આમેન. યસ સિસ્ટર પ્લીઝ. ધર્માધ્યક્ષ શ્રી સિસ્ટરનું સન્માન કરશે. ગુજરાતનું એકમાત્ર દેવળ સંત મધર ટેરેસા દેવાલય ઈસણાઓ. જોરદાર તાળીઓથી આપણે સિસ્ટરના સન્માનને વધાવીએ.
ખૂબ જ જાણીતા લેખક ડૉક્ટર ગુણવંત શાહ એમ કહે છે કે ભૂરી કિનારીવાળી સાડી સફેદ સાડીને જ્યારે હું જોઉં ત્યારે પ્રેમ અને કરુણાના આંદોલનો વહેતા હોય એવું જ હું હંમેશા અનુભવું છું. સંત મધર ટેરેસાના સિસ્ટર સુપેરિયર તેમજ આપ સૌનો પુષ્કળ આભાર. અને હવે હું આજના મુખ્ય મહેમાન શ્રી મનોજભાઈને વિનંતી કરું કે આપણને ટૂંકમાં સંબોધશે. મનોજભાઈ. બિશપ શ્રી, ફાધર, સિસ્ટર્સ અને મારા સમાજના લોકો, ખૂબ જ મોડું થઈ ગયું છે, પણ જ્યારે મને પ્રકાશભાઈ આ દેવળનું ઉદ્ઘાટન માટેની વાત કરવા આવ્યા ત્યારે મેં કીધું ચોક્કસ હું આવીશ, કેમ કે મધર ટેરેસાના નામ જોડાયું હતું. હું નસીબદાર છું કે મધર ટેરેસાને મારે 2 વાર મળવાનું થયું. 1993માં મેં એમની સાથે 6 મહિના ત્યાં એમની સેવા કરેલી, ત્યાં વોલન્ટિયર તરીકે સેવા કરી, અને મધર ટેરેસામાંથી મને ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું. આજે જ્યારે લાઇટ ગઈ ત્યારે હું મધર ટેરેસા સાથે કનેક્શન કરતો હતો કે ત્યાં એટલી સાદગી, એટલી તપ, સ્લમમાં, ઝૂંપડપટ્ટીની અંદર જે કામ કરી રહ્યા છે, મને લાગે એ વસ્તુ આપણે જોવા જેવી છે. ખાસ હું જ્યારે ત્યાં હતો ત્યારે મને આપણા આજે જે અરવિંદ કેજરીવાલ સાહેબ છે એ પણ મારી સાથે વોલન્ટિયરમાં 1 મહિનો આવ્યા હતા, અને અમે ત્યાં એમની સાથે જે કામ કર્યું છે એ ખરેખર જોવાલાયક છે. આપણે હંમેશા બોમ્બે જઈએ છીએ, વેલાંગણી જઈએ છીએ, પણ ગુજરાતમાંથી કલકત્તા આપણે અહીંથી જવું જોઈએ. અને આ ગામના લોકોને કહું છું કે તમે બધા એકવાર કલકત્તા જાઓ, એમની રૂમ જુઓ, એમનું કાર્ય પદ્ધતિ જુઓ, તો તમને ખ્યાલ આવશે કે શું છે, શું કરી રહ્યા છે, અને કેમ આજે વિશ્વમાં એક મધર ટેરેસા આટલા પૂજનીય છે. સો ઘણી બધી આમાંથી આ જે દેવળ છે એમાંથી આપણને ઘણી બધી ઇન્સ્પિરેશન મળશે. સંત લુક કહે છે કે હું દીન દલિતોને શુભ સંદેશ સંભળાવું, બંદીજનોના મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન આપું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાની વર્ષા ઘોષણા કરું. આ વાક્ય અને આ મને 26મી ઓગસ્ટ 1993માં મધર ટેરેસાએ આ શાસ્ત્ર મને વંચાયેલો. હું આમાંથી ઘણું બધું શીખ્યો, અને આજે પણ મારું જે સ્લમ વિસ્તારમાં જ હું કામ કરી રહ્યો છું. મધર ટેરેસા આ મૂલ્યો લઈ એમણે કલકત્તાના ઝૂંપડપટ્ટીની અંદર કામ કર્યું છે, અને એમનું એક વાક્ય હું હંમેશા મારા સ્લોગન તરીકે છે, ગીવ એન્ડ ગીવ અન્ટિલ ઇટ્સ હર્ટ્સ. તમે એટલું આપો, એટલું તમારું બધું દાન કરો કે જ્યાં સુધી તમારું હૃદય તમને ડંખે નહીં, જ્યાં સુધી તમે પોતાનું ડંખે નહીં, ત્યાં સુધી તમે આપો. આ વેલ્યુઝ, આ મૂલ્યો એમણે આપ્યા, અને એ જ વેલ્યુઝ આજે અહીંના જે સમાજના લોકો છે, જે યાકુબભાઈની પરિવાર અને અહીંનો સમાજ અને અહીંનો જે તાબો છે એણે પુરવાર કર્યું છે. આપો, આપો અને કંઈક સમાજને આપો. અને આજે તમે જે આપ્યું છે એ ખરેખર એ મધર ટેરેસાના વેલ્યુઝ તમે આપ્યા છે. એટલે અહીં અમારું સન્માન કરતાં તો મને એવું લાગે છે કે અમારે આ ગામના લોકોનું સન્માન કરવું જોઈએ. અને હું તમને ફરીથી અભિનંદન આપું છું, ખાસ તો બિશપશ્રીને ખાસ અભિનંદન આપું છું કે ખૂબ સરસ કાર્ય આપણા અમદાવાદ ધર્મ પ્રાંતમાં થઈ રહ્યું છે, અને સિસ્ટરોને જોઈને મને ખૂબ આનંદ થયો છે. અમારા લાયક જ્યાં પણ કામ હશે તો અમે સંગાથ ઊભા રહીશું. મેં પ્રકાશભાઈને પણ વાત કરી હતી કે આ તાબાના કંઈ પણ કામ હોય તો ચોક્કસ આપણે સાથે કરીશું. ફરી એકવાર ખરેખર તમે બધા જ અહીંના જે ગામના વડીલો અને સમાજના અગ્રણીઓ એકવાર કલકત્તા મુલાકાત લો, મધર ટેરેસાની એ રૂમની મુલાકાત લો. એક 8x6ની રૂમ છે, અને એની અંદર એક નાનું ટેબલ, એક નાનો ખાટલો છે. આ એમની સંપત્તિ છે. સિમ્પ્લિસિટી, સાદગી જોવા જેવું છે. સો પ્લીઝ ખાસ મુલાકાત લેજો. ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર. મને અહીં બોલાવી સન્માન કરવા બદલ હું અહીંના સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અત્યારે આપણી મધ્યે ગુજરાત કેથોલિક સમાજના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે તેઓ આગળ આવશે. ગુજરાત કેથોલિક સમાજના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી અહીંયા હાજર છે. સન્માન કરીએ છીએ. પ્રકાશભાઈને વિનંતી કરું, પ્રકાશભાઈ તેમનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે.
આપણી વિનંતીને માન આપીને અનેક ધર્મ વિભાગમાંથી સભા પુરોહિતો અને પુરોહિતો અહીંયા આપણી મધ્ય ઉપસ્થિત છે. આપણા યજમાન રેવરન્ડ ફાધર બીનુને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ વડે તમામ પુરોહિતોનું સન્માન કરશે. યસ ફાધર બીનુ પ્લીઝ. ફાધર તુલસી. યસ ફાધર જસ્ટિન. Yeah, Father Kuriachan, Chancellor of Ahmedabad Diocese. Welcome, Father. Father David. થેન્ક યુ ફાધર. આ જે દેવળ જે ધર્મ વિભાગમાં છે તેવા તેના ગોવાળ, અને આજે પાછો ગોવાળનો તહેવાર. હમણાં જ આપણે ભજન પણ સાંભળ્યું, પ્રભુ ગોવાળ છે મારો. અને જે ગોવાળ કેટલાય દિવસથી દોડ કરે, આમોદથી ઈસણાવ, ઈસણાવથી આમોદ, આમોદથી ઈસણાવ, એવા આપણા રેવરન્ડ ફાધર બીનું ચોથ, પાછા યોગાનું ચોથ આ વર્ષે 25 વર્ષની ઉજવણી કરે. મને યાદ છે લગભગ 2000ની સાલ હતી, અને સવારે જ્યારે એસેમ્બલી ચાલુ હોય ત્યારે એક ભાઈ રોજ બાઇક લઈને બહાર પડે, અને એમને કારણે મારે બાળકોને થોડા આગળ પાછળ કરવા પડે. મેં 2-3 દિવસ સુધી રાહ જોઈ કે આ ભાઈ કોઈક હશે. પછી ચોથા દિવસે ઊભા રાખ્યા અને કહ્યું બાઇક પાછું વાળો, આ સ્કૂલ છે, તમે ગમે તેમ જાઓ નહીં ચાલે. ત્યારે એમણે કહ્યું કે હું ફાધર છું. એકદમ યુવાન, 20 વર્ષના, આજે પણ યુવાન, ખાલી થોડું બોડી વધ્યું છે. હું જેટલા વર્ષોથી જોઉં છું એટલા વર્ષોથી. અને ત્યાર પછી બાપુનગર ધર્મસભા અને ઘણી બધી જગ્યાએ તેમણે કામ કર્યું. અત્યારે આમોદ ધર્મ વિભાગના સાચા ગોવાળ તરીકે તેઓ ખૂબ કામ કરી રહ્યા છે. એવા આપણા લોકલાડીલા રેવરન્ડ ફાધર બીનુ જ્યોર્જનું ધર્માધ્યક્ષ શ્રી સન્માન કરશે, અને આપણે સૌ તેમને શુભેચ્છા તાળીઓથી વધાવી લઈશું. ઓઢી જ રાખજો ફાધર, કેટલા દિવસથી દોડધામ કરો છો એટલે ઠંડી લાગી હશે. ફાધર બીનુ આપ ત્યાં જ ઊભા રહેશો. યસ, હવે આ દેવાલયની ચાવી લઈને સુરેશભાઈ, પ્રફુલભાઈ, કમલેશભાઈ અને અશ્વિનભાઈ આવી રહ્યા છે. તેઓ આ દેવાલયની ચાવી આમોદ ધર્મ વિભાગના સભા પુરોહિત રેવરન્ડ ફાધર બીનુને અર્પણ કરશે. એ તમારે ફાધર ટેમ્પોમાં લઈ જવી પડશે. હા, રોજ ત્યારબાદ નીલ અને એન્ડ્રુ જો હોય તો અહીંયા તરત આગળ આવશો. નીલ એન્ડ એન્ડ્રુ. યસ. પરમ પ્રસાદની આરાધના અને પરમ પ્રસાદ માટે યસ ફાધર બીનુ ધર્માધ્યક્ષ શ્રી આપને આ અર્પણ કરશે. કેરલાથી આવ્યા છે. યસ. Reverend Bishop Ratnaswamy, Reverend Fathers on the dais, dignitaries of the dais, sisters, સુહામણો દિન પ્રભુએ સર્જ્યો, પ્રભુનો જય જયકાર. એક અંધારો રૂમ હોય, એમાં અજવાળું કરવું હોય, આપણે એક કેન્ડલ, એક મીણબત્તી સળગાવીએ એટલે અજવાળું થાય. બીજી કેન્ડલથી અજવાળું ઇલ્યુમિનેશન થોડું વધે, પણ એક કેન્ડલ જરૂરી છે. એ એક કેન્ડલ એટલે કોણ? એ એક કેન્ડલ એટલે કાં તો મધર ટેરેસા. એવા કેટલાય એકલા લોકોને આપણે જોયા છે. જીસસ ક્રાઇસ્ટ કે જે ગાંધીજી એકલા ચાલુ કર્યું અને પછી લોકો જોડાયા આ જગતને પ્રકાશિત કરવા માટે. યાકૂબભાઈ, એમના તો છોકરાનું નામ જ પ્રકાશ છે. એક કેન્ડલ
પાવર ઓફ વન કેન્ડલ, પાવર ઓફ વન પર્સન. તો આ દિવસે આપણે એ પાવરને સમજી અને એને ઇમ્બાઇબ કરવાની કોશિશ કરીએ અને કેળવવાની કોશિશ કરીએ. બાઇબલ કહે છે તમે દુનિયાના દીવા છો. કદાચ વધારે સ્પેશિયલ તું દુનિયાનો દીવો છો, સિંગ્યુલર. અને એ દીવાનો પ્રકાશ આપણે આ જગતમાં પ્રસારવાનો છે. હવે એક કેન્ડલ પરથી આવીએ છીએ બીજી 2 કેન્ડલ્સ પર. વન કેન્ડલ લોસીસ નથિંગ બાય ઇલ્યુમિનેટિંગ અધર્સ. એક મીણબત્તી બીજી મીણબત્તીને સળગાવતા પોતાનું કંઈ ગુમાવતી નથી, પણ પ્રકાશ વધારે છે. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આ જ જીવન સંદેશ પ્રભુ ઈસુનો હતો, મદર ટેરેઝાનો છે. અને એના પરિણામો, એના ફળ સ્વરૂપે આ દુનિયામાં જે પણ સારા કામો થાય છે, મદર ટેરેઝાની ભાષામાં ડ્રોપ ઇન ઓશન, એ આપણે બધા જોઈ રહ્યા છીએ. આ શુભ દિને આપણે સર્વે એ એક કેન્ડલનો શક્તિ મેળવીએ, એકલા ના પડી જઈએ, કોઈ હાંક સુણીને ના આવે તો એકલો જાનેરે કરીએ, અને આપણને જે પણ કૃપાઓ મળી છે તે અન્યોને પ્રસારી અને આ જગતને વધુ પ્રેમસભર, વધુ શાંતિસભર બનાવીએ એવી અભ્યર્થના સહ વિરમું છું. થેન્ક યુ. હું ફાધર બીનુ જોર્જને આમંત્રણ આપું તે પહેલાં કેટલાક દિવસથી તે જે કમ્યુનિટી સાથે કામ કરી રહ્યા છે, રાતે 11, 11:30 ફોન કર્યો તો ફાધર અહીંયા હતા. અને એ કમ્યુનિટી ઘણા દિવસથી ફાધરનું સન્માન કરવા માગતી હતી, મને કહેતા હતા ખાનગીમાં. તો એમને પણ ચાન્સ આપીએ છીએ. ફાધર બીનુ આ વર્ષે જ એમની સંન્યસ્ત યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે આ ગામની ઈસણાવ ગામની જે ધર્મસભા છે તેના જે મુખ્ય લોકો છે તે તેમનું સન્માન કરશે. ફાધર બીનુ પ્લીઝ, પછી જ તમને બોલવા દેવામાં આવશે. પ્લીઝ. આવી જાઓ, આવી જાઓ, બધા આવી જાઓ. સો ફાધર બીનુ આજે 25 વર્ષના થયા. બિશપ રત્નસ્વામી, વિખર જનરલ ફાધર વોલ્ટર, મારા વાલા ફાધરો, સિસ્ટરો, મહેમાનો અને મારા વાલા ઈસનાવના ભક્તજનો, દૂરથી અને નજીકથી આવેલા મારા વાલા ભાઈઓ તથા બહેનો. આ ગાડી તો બહુ મોડી દોડે છે નહીં, એટલે સન્માન તો સરસ રીતે થઈ ગયું છે, અને એ તો ખરો આભાર કહેવાય. એટલે કોઈનું નામ લેવા માંગતો નથી, બધાનો આભાર માનું છું. મારા વાલા ઈસનાઓના ધર્મજનો, જે કોઈએ જે પરિવાર આ જમીન આ ધર્મસભા માટે સોંપી છે એ પરિવારને યાદ કરું છું, અને ઈસનાવના સર્વ ભાઈ બહેનોને. એટલે ટૂંકમાં કહું છું, લગભગ 3 વર્ષની વાટ, 3 years વેઇટિંગ, અને ગુજરાતીમાં કહેવાય ધીરજનું ફળ મોટું છે, મીઠું છે. એટલે આ બધું દેખાય. આ તો ચોક્કસપણે માનું છું આ ઈશ્વરની અપાર કૃપા કહેવાય. કારણ કે આ ચમત્કાર, કારણ કે લગભગ 3 વર્ષ પહેલાં હાથમાં 1000 રૂપિયા રાખીને આ કામ શરૂ કર્યું. એના પછી અત્યાર સુધી
કેટલા ભાઈ બહેનો દૂરથી અને નજીકથી મદદ કરવા માટે આગળ આવ્યા છે. ચમત્કાર કહેવાય. હું અંદરથી હૃદયથી તમારો આભાર માનું છું. અને એ જ એક ઇતિહાસ અહીંયા પૂર્ણ થાય છે અને આજથી એક નવો ઇતિહાસ શરૂ થાય છે. હું સમજાવું કેવી રીતે. બાંધકામ થઈ ગયું છે અને આ દેવળ પવિત્ર બની ગયો છે. હવે આનું સદઉપયોગ કરવાની જવાબદારી તમારી છે અને આપણી જવાબદારી છે. ધર્મજનો નિયમિત કૃત્યમાં ભાગ લેવા માટે આવે અને થાય તો આજુબાજુમાં રહેતા લોકો દરરોજ પ્રાર્થના કરવા માટે સાંજના સમયે આવે. આ ક્રૂસ ઉપર આગળ એ સરસ લાઇટ મૂકી છે. આ લાઇટ એ ફક્ત એ લાઇટ ચાલુ કરો અને સાંજના સમયે 5 કે 10 મિનિટ આવીને પ્રાર્થના કરો તો જ મધર તેરેસાની ઈચ્છા પૂર્ણ થાય. કારણ કે એ કહેવત છે, ગમે તે તમે જાઓ ત્યાં લઈને એક ક્રૂસ મૂકો અને એક ગંડળી મૂકો. એ ગંડી મૂકો, ત્યાં જ પ્રભુ તો પુષ્કળ આશીર્વાદ આપશે. આ દાખલો અહીંયા સામર્થ્ય થઈ ગયો છે. આટલા લોકો માટે એ પવિત્ર દેવાલયનું સ્થાપના થઈ ગયું છે. ખરેખર હું માનું છું ઈશ્વરની ઈચ્છા છે અને સ્વર્ગીય યોજના છે. હું સૌનો આભાર માનું છું, પ્રત્યક્ષ અને અનામી અને જે કઈ રીતે લોકોએ મદદ કરી છે બધાનો આભાર માનું છું. બધાનું સન્માન તો થઈ ગયું છે અને એ તો ખરો આભાર કહેવાય. બધાનો આભાર માનું છું. સર્વને પ્રભુ આશીર્વાદ કરે, હંમેશા ખુશી રાખે એ પ્રાર્થનાથી વિરમું છું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. ક્રમ અહીંયા પૂર્ણાહુતિ પામે છે ત્યારે આપણે જતા પહેલાં ભોજનનો આશીર્વાદ માનનીય ધર્માધ્યક્ષ શ્રી આપશે. આપણે સૌ ઊભા થઈશું પ્લીઝ. પિતાને પુત્રને પવિત્ર આત્મા નામે આમેન. હે ઈશ્વર પિતા, આ ગોવાળના રવિવારના દિવસે ઇસ્નાવ ગામમાં જે નવું દેવળ બન્યું છે તે મધર તેરેસાને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સુંદર અવસરે આવેલા તમારા સર્વ ભક્તો પર તમારે આશીષ વરસાવો. ફાધરો, સિસ્ટરો, ધર્મજનો, ખાસ આ ગામના ધર્મજનો પર તમારે આશીષ વરસાવો. અને અમે પ્રભુ ઈસુને જેમ મધર તેરેસાના જેમ પ્રેમથી પ્રેરાઈને સત્કાર્યો કરીએ. ખાસ કરીને ગરીબ ગુરબાની જરૂરિયાતમંદોની મદદ કરીએ, જેથી કરીને અમે તમારા સાચા સંતાનો પુરવાર થઈએ એવી કૃપા બક્ષો. અને અત્યારે અમે જે ભોજન લેવાના છે એ ભોજન પર તમારે આશીષ વરસાવો. અને ભોજન બનાવનાર અને ભોજન આરોગનાર અમારા સૌ પર આશીષ વરસાવો, જેથી કરીને તમારા પરની શ્રદ્ધામાં મક્કમ રહીએ અને એકબીજા પર પરસ્પર પ્રેમ રાખીને હળી મળીને શાંતિથી આનંદથી જીવીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પિતાને પુત્ર પવિત્ર આત્મા નામે આમેન. જય ઈસુ બધાને. पल हो गम का या हो खुशी का, प्रभु से हमको मिलाता है. जन जन के मोबाइल में है, जन जन के मोबाइल में है, देश विदेश में इसके फैल. BBN BBN हमारा प्यारा BBN.